નમસ્કાર મિત્રો, મારી ચેનલ લલિત પુનડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। જો ચેનલમાં પ્રથમવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અવનવા વિડીયો એજ્યુકેશનને લગતા, સ્પોર્ટને લગતા તમને મારી ચેનલમાં જોવા માટે મળી રહેશે। મહર્ષિ કણાદની વિક્રમ સારાભાઈ મહર્ષિ શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024-25 તારીખ 22/1/2025 વાર બુધવાર। કુલ ગુણ 50 ગુણ, સમય 2 કલાકનો છે। સૂચનાઓ: આ પ્રશ્નપત્રમાં કુલ 4 વિભાગ છે। બધા જ પ્રશ્નો ફરજિયાત છે। જમણી બાજુ આંકડામાં પ્રશ્નના કુલ ગુણ દર્શાવેલા છે। આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો વિભાગ એ થી। વિભાગ એમાં શું કહેવામાં આવે છે? વિભાગ એમાં સૂચના મુજબ જવાબ આપો, પ્રત્યેકનો 1 ગુણ છે। કુલ 15 ગુણના પ્રશ્નો છે। શરૂઆત કરશું। નીચે આપેલા પ્રશ્નોના જવાબ સાચો વિકલ્પ પસંદ કરો। એક સમયે સંખ્યાનું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા હોઈ શકે નહીં। જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ। 2 65° માપના ખૂણાના પૂરક કોણનું માપ ખાલી જગ્યા છે, તો એનો જવાબ છે સી। પ્રશ્ન નંબર 3નો જવાબ છે ડી। હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરો, એનો ખોટો છે એ, પણ એમ છે કે ખરા ખોટા શું છે? તો એનો જવાબ છે પહેલામાં સાચો છે, બીજામાં 4 નંબર 5 નંબર સાચો, 6 નંબર પાયથાગોરસનો થેરસનો ખ્યાતનામ વિદ્યાર્થી હતા, રાઈટ। પ્રશ્ન નંબર 7નો જવાબ છે એક સમબાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિ 24 સેમી છે, તો તેની બાજુની માપ 14 સેમી થાય, તો એનો જવાબ છે ખોટો। હવે આપણે જોઈશું આપેલા વિધાનોથી ખાલી જગ્યા પૂરો, તો એની ખાલી જગ્યામાં આવે છે ત્રીજું ચરણ, જે આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। ખાલી જગ્યા 9માં -6 આવે છે। હવે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો જોડકા, યોગ્ય રીતે જોડકા જો વિભાગ એ અને વિભાગ બી। આપણે એ ને બી, એમાં 10 નંબરના ત્રિકોણ ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? તો જવાબ છે 180, એટલે કે બી। લંબચોરસના દરેક ખૂણાનો માપ કેટલો થાય છે? એનો જવાબ છે એ 90। વાત કરશું અતિ ટૂંકમાં જવાબ આપો। યુક્લિડને તેના પુસ્તકમાં એલિમેન્ટમાં કુલ કેટલા પ્રકરણો લખ્યા હતા? તો 13। ચતુષ્કોણના કેટલા અંગો છે તે આપણે બતાવ્યું છે। વર્તુળની મોટી જીવોને શું કહે છે? વ્યાસ। વર્તુળની પૂર્ણ લંબાઈને શું કહે છે? પરિઘ। આ તમામ પ્રશ્નોના જવાબો આપણે જે મોટા પ્રશ્નો છે એના તમામ જવાબો આપણે નીચે જોઈશું। સ્કોપ કરીને તમે પ્રશ્નો જોઈ શકો છો। એના પ્રશ્નોના જવાબો આપણે નીચે આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો। આ વિભાગ ઈના જવાબો છે। આ વિભાગ બીનો 16 નંબરનો દાખલો ગણેલો છે, 17 નંબરનો, 18 નંબરનો, 19 નંબરનો, 20 નંબરનો દાખલો પણ ગણેલો છે। 21 નંબર, 22, 23, 24, 25 અને 26 પ્રશ્ન લખે। 27નો પણ જવાબ ગણેલો છે। 28, 29, 31, 32માં વિભાગ ડીમાં એક પ્રશ્ન ગણેલો છે। 32 ને 34માં પ્રમેયો છે, એ આપણે આપણી રીતે સોલ્યુશન જોઈ શકશું વિદ્યાર્થી મિત્રો। આ છે તમામ વિષયનું પેપર સેકન્ડ દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ ગયા ધોરણ 9નું ગણિતનું વિદ્યાર્થી મિત્રો। ઓકે, ધન્યવાદ।